આજરોજ ઉપલેટા શહેર ભાજપ દ્વારા અહીંના બાવલા ચોકમાં આગેવાનો, પક્ષના હોદ્દેદારો, કાર્યકર્તાઓની વિશાળ હાજરી વચ્ચે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. આ અભિયાન અંતર્ગત આગેવાનો દ્વારા શહેરની તમામ મહાપુરુષોની પ્રતિમાની પણ સફાઈ કરી હતી. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ દીપકભાઈ સુવા, જિલ્લા ભાજપના જયેશભાઈ ત્રિવેદી, નરસિંહભાઈ મુંગલપરા, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, ઉપપ્રમુખ જિજ્ઞાબેન વ્યાસ, બાંધકામ ચેરમેન મનોજભાઈ નંદાણીયા, પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા, મયુરભાઈ સુવા સહિત હર્ષુભાઈ માકડિયા, હર્ષુભાઈ સોજિત્રા, કિશોરભાઈ સોજિત્રા, પરેશભાઈ સુતરિયા, ધર્મેશ ભાષા, અનિતાબેન ચૌહાણ, રાજ વાઢેર, મહેશભાઈ સુવા, અજય જાગાણી, જાસ્મીન હિરાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. वंदे मातरम। जयेश त्रिवेदी, जिला भाजपा उप प्रमुख। स्वच्छता की ओर एक कदम। आदरणीय श्री मोदी साहब ने 12 वर्ष पूरा थया त्यारे तेमणे सूत्र आप्युं के स्वच्छताથી ઓર એક કદમ। આપણે આજે અમારા ઉપલેટા શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો, નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરીશું। આ સ્વચ્છતા અભિયાન માત્ર આપણે એક દિવસ માટે નહીં પરંતુ કાયમી માટે કરવાનું છે। જો આપણું શહેર સ્વચ્છ રહેશે અને સુંદર રહેશે તો આપણા શહેરમાંથી ગંદકી અને રોગચાળો દૂર થશે। એટલે આપણે આદરણીય મોદી સાહેબની સૂચના અનુસાર આપણે આપણું શહેર અને વિસ્તાર, આપણી ગલી સુંદર રાખીએ। જો આપણો વિસ્તાર અને ગલી સુંદર હશે તો શહેર સ્વચ્છ। એ સૂત્ર અનુસાર આજથી આપણે સંકલ્પ કરીએ કે આપણે ક્યાંય કચરો નહીં નાખીએ અને જાહેરમાં જો કચરો હશે તો આપણે સ્વેચ્છાએ ઉપાડી અને કચરાપેટીમાં નાખી આપણે એક ભારત દેશની સાચી સેવા ગણાશે। એ જ વસ્તુ ભારત માતા કી જય। ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા। આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને શાસનને 12 વર્ષ પૂરા થતા આજે ઉપલેટામાં બસ સ્ટેન્ડ ચોકમાં ડોક્ટર બાબા આંબેડકર સાહેબ ના સ્ટેચ્યુ પાસે સાફ સફાઈનો કાર્યક્રમ રાખેલો હતો। આજે એમાં ઉપસ્થિત શહેર પ્રમુખ દીપકભાઈ, આગેવાન આપણા ભાજપના સંગઠનના આગેવાન છે દાનભાઈ ચંદ્રવાડિયા, મુગલપરા સાહેબ તથા મારી નગરપાલિકાની ટીમ, સંગઠનની ટીમ, મહામંત્રી શ્રી અને ગામના આગેવાનોએ બધાએ સારી જહેમત ઉઠાવી અને બધાએ મળી અને બસ સ્ટેન્ડ ચોકે આજે સાફ સફાઈ કરી। એવી જ રીતે મહાઆરતીનો પણ લાભ લઈએ છીએ। આપણે મોદી સાહેબને 12 વર્ષ શાસનને પૂરા થતા દરેક જગ્યાએ હોસ્પિટલ હોય, સ્કૂલ હોય, જાહેર જગ્યા હોય ત્યાં અમે બધાએ સાફ સફાઈ કરી અને આજે 12 વર્ષ શાસનને પૂર્ણ થયા એ નિમિત્તે આજે કાર્યક્રમ રાખેલો હતો। જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા।